પાલનપુર શહેરના ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે પાલનપુર શહેર ટ્રાફિક સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે સતત ટ્રાફિક સમસ્યાથી છુટકારો અને જાહેર જનતાને પણ છુટકારો મળે તે હેતુથી એરોમા સર્કલ ઉપર બ્રિજ બનાવવા અને હનુમાન ટેકરી વિસ્તારમાં અંડરપાસ બનાવવા ગાંધીનગર ખાતે આજે સીએમઓ કાર્યાલય ખાતે આજે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને સાથે રાખી પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી અને પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, પાલનપુર ટ્રાફિક સમિતિના કૌશલભાઈ જોશી, જસવંતભાઈ વાઘેલા, વિશ્વજીતભાઈ જોશી, રાજુભાઈ દેસાઈ, સંજયભાઈ મોદી તથા તમામ સભ્યો સાથે રહી સીએમઓ કાર્યાલય ખાતે લેખિત રજૂઆત કરી ટ્રાફિક સમસ્યામાંથી પાલનપુરને રાહત મળે તેને લઈ રજૂઆત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી સાથે વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ગાંધીનગર। નમસ્કાર, હું જાવીદ શેખ વિશ્વાસ। આજે ગાંધીનગર શા માટે આવવાનું થયું? શું ગાંધીનગર આવવાનું અમારું એક જ કારણ હતું, જે પાલનપુરમાં વર્ષ 2021-22માં અમે ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા જે આંદોલન ઉપાડ્યું હતું, એ આંદોલનનું સરકારે જે અમને 300 કરોડ રૂપિયા ફાળવ્યા હતા બાયપાસ અને ઓવરબ્રિજ માટેના, તો એ બાયપાસનું કામ ખૂબ ગોગળ ગતિએ ચાલી રહ્યું છે અને પાલનપુરની અંદર છાસવારે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, રાહદારીઓ હોય, રહીશો હોય, ઘણા બધા લોકો મૃત્યુ પામે છે। તો શહેરની એક જ આક્રોશ સાથેની માગણી છે કે પાલનપુર શહેરની મધ્યમાં ઓવરબ્રિજ તથા અંડરપાસ મંજૂર થાય, એ માટે આજ રોજ અમે અમારી ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા સીએમ સાહેબશ્રીને મળવા આવ્યા હતા। આપણી સાથે પાલનપુર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા છે તેનાથી સમગ્ર પાલનપુરની આજુબાજુના ગ્રામજનો ત્રસ્ત છે, એટલે તેનો અવાજ લઈને અમે ગાંધીનગર મુકામે આવ્યા અને સીએમ કાર્યાલય અમે આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં અમે અમુક મુદ્દા લીધા છે કે ભાઈ ત્વરિત બાયપાસ મંજૂર જે કરેલો છે તેનું ઝડપી કામ પૂર્ણ કરવામાં આવે અને શહેરના મધ્યમાં જે ભાઈ આગળ કહ્યું પ્રમાણે અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવામાં આવે, પણ એ બનતા થોડો સમય લાગે તેમ છે। એટલે અત્યારે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવું કરવા માટે એમ કે તમે જે શહેરમાં જે ભારે વાહનો છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, જે બિનજરૂરી રસ્તાઓ ઉપર નડતરરૂપ દબાણો છે તે દૂર કરવામાં આવે, કારણ કે આગામી સમયમાં એમ કે બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે અને તમે જોતા હશો ચેનલના ભાઈઓ છો તો સાસવારે ત્યાં આ ટ્રાફિક સમસ્યાના કારણે અકસ્માતો થતા હોય છે। એટલે અમે આ ત્વરિત ધોરણે આ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે હેતુથી અમે સમયે બધા બીજી વ્યક્તિઓ હોય તેમ છતાં શહેરના હિતમાં, જનહિતમાં અહીંયા આવીને અમે રજૂઆત કરી છે અને અમને આશા છે કે શોર્ટ ટાઈમમાં ત્યાં અહીંયાના સીએમ કક્ષાએથી અમારા પ્રશાસનને સૂચના આપવામાં આવશે અને જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આગામી દિવસોમાં જો આ કંઈ આનું નિરાકરણ નહીં આવે તો અમારી સમિતિ ફરી 10 દિવસ પછી આવવાની છે અને અમે સતત લોકોના પ્રશ્ન માટે લડતા રહેવાના છીએ અને અમને અહીંયા અમે સીએમ કાર્યાલય જે આપ્યું એનાથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને અમારા લોકલ ધારાસભ્ય પણ સાથે રહ્યા હતા, અહીંયા અમને મળી ગયા ઓચિંતા, અમે એમને સાથે લઈ જઈને અમારા પ્રતિનિધિ તરીકે એમને રજૂઆત કરી। ગુજરાતમાં સૌથી વધારે વાહન વ્યવહાર પાલનપુરનો છે, વસ્તુ પણ વધારે છે, તો સરકારે તાત્કાલિક જે કંઈ માગણી અમારી છે નિવારણ સમિતિની ટ્રાફિકની, એ તાત્કાલિક રૂબરૂ વાંચીને તરત નિકાલ કરવો જોઈએ, કલેક્ટરશ્રીને આદેશ આપીને। સરકારનું અડધું તંત્ર તેવું જ આવવું જોઈએ। બહુ ખરાબ દેખાશે પાલનપુર શહેરનું બહાર બીજે કેમ આવું છે? શહેર શિક્ષિત છે, પેલા આગેવાનો બધા પાલનપુરના છે, તો શહેરનો કેમ આ ટ્રાફિક સમસ્યા કેમ ઉકેલ નથી લાવી શકતા? એટલે અમે બીજા 50 માણસો અહીંયા આવે છે શહેરના, જેને શહેરમાં રસ હોય એ લોકો અહીંયા આવે છે। મુખ્યમંત્રી સાહેબને અમારે મળવું છે, અમને એમના સચિવશ્રી મળ્યા અને હયાત આપી છે કે અમે એનું